નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર। અષાઢી બીજની અનેક શુભકામનાઓ સાથે નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં જય જગન્નાથના જય ઘોષ સાથે પ્રભુની 6 નગરચર્યાએ નગરજનો નતમસ્તક। રાજ્યની પહેલી પૌરાણિક સહિત 6 રથયાત્રા સુપેરે સંપન્ન। ભરૂચ જિલ્લા પોલીસની 120 કલાકની મહેનત રંગ લાવી। ભરૂચની અમલેશ્વર બ્રાન્ચમાં 6 મહિના પહેલા પડેલ ગાબડામાં ખેડૂતોને ચૂકવાશે 14.13 લાખનું વળતર। નર્મદા નિગમની કેનાલમાં પડેલા ગાબડાથી ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા। જિલ્લા પંચાયતે સર્વે કરી નુકસાની ચૂકવી આપવા નર્મદા નિગમને જાણ કરી। જંબુસર તાલુકાના મગણાત ગામે સેફ એન્વાયરમેન્ટ કંપની સામે ફરી ગ્રામજનો વિફર્યા। પ્રદૂષણ મુદ્દે વિરોધને લઈ જીપીસીબીએ દોડી આવી તપાસ આરંભી। ભરૂચ શહેરના ફુરજા અને ઇસ્કોન મંદિર સહિત આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાનની રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી। ભરૂચમાં સમસ્ત ભોઈ સમાજની ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા સમી સાંજે ફુરજા જગન્નાથ મંદિરેથી પરંપરાગત નીકળી હતી। શણગારેલા 3 સુંદર રથમાં પ્રભુ સહપરિવાર બિરાજમાન થયા હતા। ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો રથયાત્રામાં સહભાગી બન્યા હતા। આ રથયાત્રામાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરસેવકો, ભોઈ સમાજના પ્રમુખ ભદ્રેશ જાદવ, આગેવાનો, ભક્તો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહાનુભાવોએ પ્રભુના રથને ખેંચવાનો લાહો લીધો હતો। ભજન મંડળીના સથવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં યાત્રા કતોપર બજાર પહોંચતા મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું। જૂના ભરૂચના પરંપરાગત રૂટ પરથી યાત્રા કોમી એખલાસ અને ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં સોનેરી મહેલ ખાતે સંપન્ન થઈ હતી। હરે રામા હરે કૃષ્ણ સંચાલિત ઇસ્કોન દ્વારા પણ રથયાત્રા કસક સર્કલથી નીકળી હતી, જે મક્તમપુર, જ્યોતિનગર થઈ જાડેશ્વર ખાતે કેજીએમ સ્કૂલ ખાતે સંપૂર્ણ થઈ હતી। ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાનની રથયાત્રા ધામધૂમથી નીકળવામાં આવી। પ્રતિવર્ષની જેમ શણગારેલ ભવ્ય રથમાં ભ્રાતા બલદેવજી, બહેન સુભદ્રાજી વચ્ચે જગતના નાથ પ્રભુ જગન્નાથ બિરાજમાન થયા હતા। મંદિર પરિસરમાં પ્રભુની મહાનુભાવો સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતે આરતી ઉતાર્યા બાદ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। મહાનુભાવો સહિતના હસ્તે પ્રભુના રથને ખેંચી ધન્યતા અનુભવાઈ હતી। આશ્રયથી નંદેલાવ, શ્રવણ ચોકડી, લિંક રોડ, શક્તિનાથ થઈ રથયાત્રા નિજ મંદિરે પહોંચી ફરજ પડી હતી। માર્ગમાં ઠેર ઠેર ભક્તોએ જય જગન્નાથના જય ઘોષ સાથે ભગવાનના દર્શનનો લાહો લીધો હતો। અંકલેશ્વરમાં 2 સ્થળે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનો અને સંતો મહંતોના હસ્તે શ્રીફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા। જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથ આજે જ્યાં રથયાત્રા નીકળે છે ત્યાં પોતાના ભક્તોને દર્શન આપવા માટે એ નીકળ્યા છે। બેન દેવદા અને બલરામજી સાથે હું ભગવાનને હું પ્રાર્થના કરું કે સમગ્ર ભારત વર્ષમાં બધા ભક્તો પર કૃપા આવશે, દેશ પર કૃપા આવશે, દેશ ખૂબ પ્રગતિ થાય અને સૌ ભક્તો, સૌ દેશવાસીઓ એક શ્રદ્ધાથી રાષ્ટ્રના કામમાં જોડાય।
જ્યારે ઇસ્કોન મંદિર ગાર્ડન સિટી ખાતે ભક્ત વૃંદ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી માનવ મંદિરથી ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા, જે રથયાત્રા ગાર્ડન સિટી સ્થિત શ્રી શ્રી રાધા ગોપીનાથ મંદિરે પહોંચી હતી। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા કરવામાં આવશે, જેના ભાગરૂપે જાડેશ્વર વિસ્તારમાં આવેલ માનસનગરના કોમન પ્લોટ ખાતે શ્લોકા યોગા ક્લાસીસ દ્વારા યોગ દિનની આગોતરી ઉજવણી કરાઈ હતી, જેમાં યોગા ટીચર પારુલબેને 60 જેટલા મહિલાઓને વિવિધ યોગાસન કરાવી તેઓને યોગના ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું। અંકલેશ્વરના સેલાટવાડ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનોએ આવકારીને ફૂલહાર કરી રથયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોને ઠંડા પીણા કરાવ્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ રાજ્યની પહેલી પૌરાણિક ફુરજા સહિત ભરૂચ, અંકલેશ્વર અને આમોદની નીકળનારી 6 રથયાત્રા લઈને છેલ્લા 5 દિવસથી રાત દિવસ એક કરી રહી હતી। અતિ સંવેદનશીલ ભરૂચમાં સાંપ્રત સમયમાં સંજોગો વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નિર્વિઘ્ને શાંતિપૂર્ણ સંપન્ન થાય એ જ પહેલાથી જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ સહિત તમામની પ્રાથમિકતા રહી હતી। ભરૂચ અને અંકલેશ્વરમાં ફ્લેગ માર્ચ, શાંતિ સમિતિની બેઠક સાથે જિલ્લા પોલીસનો રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે એક જ લક્ષ્ય રહ્યો હતો। જિલ્લા પોલીસ વડા સાથે અન્ય મદદનીશ અધિક્ષક, તમામ ડીવાયએસપી, A, B, C ડિવિઝન સહિત અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી ભરૂચની 3 અને અંકલેશ્વરની 2, આમોદની 1 રથયાત્રામાં જોડાયા હતા। જિલ્લા પોલીસ સાથે 1 SRPની ટીમ અને 1200થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનોનો સ્ટાફ ખડે પગે તૈનાત રહ્યો હતો। 3 ડ્રોન, 138 બોડી વોર્મર કેમેરા સાથે ચારેય રથયાત્રાના રૂટ ઉપર જડબે સલાક પહેરો રહ્યો હતો। ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ફુરજા ખાતેથી નીકળતી ઐતિહાસિક ભોઈ સમાજની રથયાત્રા આશ્રયથી ઉડિયા સમાજની અને જાડેશ્વરથી ઇસ્કોન તેમજ અંકલેશ્વરની 2 જગન્નાથ રથયાત્રામાં પ્રભુ નગરચર્યાએ ભક્તોનો ઉત્સાહ વચ્ચે પોલીસના ડગલેને પગલે સુરક્ષા બંદોબસ્તથી ભક્તિભાવપૂર્ણક થઈ હતી, જેને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાત દિવસ એક કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાલ હળવાશ સાથે હર્ષની અનુભૂતિ કરી રહ્યા છે। ભરૂચ તાલુકામાં નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં 6 મહિના પહેલા પડેલા ગાબડામાં પાક નુકસાનીનું વળતર તરીકે ખેડૂતોને 14.13 લાખ ચૂકવાશે। ગત 2022ના ડિસેમ્બરના અંતમાં અને ત્યારબાદ 2023ના પ્રારંભે 2 વખત નર્મદા નિગમની કેનાલમાં ગાબડા પડ્યા હતા। અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં 2 વખત ભંગાણના કારણે સામલોદ, ડભાલી અને કવિઠા ગામની નહેરની આસપાસ રહેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। કેનાલમાં પાણી વધુ છોડાતા પડેલા ગાબડાને લઈ દિવસો સુધી ખેતરો જળબંબોળ થઈ જતા ઊભા પાકને નુકસાન થયું હતું। ખેડૂતોએ આ અંગે કલેક્ટર કચેરી અને નર્મદા નિગમમાં રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નહેરમાં ભંગાણને લઈ પાક નુકસાનીનો સર્વે કરાવી વળતરની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા થયેલી નુકસાની બદલ ₹14.13 લાખનું વળતર ચૂકવવા નર્મદા નિગમ અધિક્ષક ઇજનેર વડોદરાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। જંબુસર તાલુકાના મંગળાત ગામે આવેલી સેફ એન્વાયરમેન્ટ કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ મુદ્દે ગ્રામજનોએ ફરી વિરોધ નોંધાવ્યો। હવા, જમીન અને પાણી પ્રદૂષણને લઈ ગ્રામજનોએ કંપની ઉપર પહોંચી હલ્લો બોલાવતા જીપીસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। જો કંપની દ્વારા તપાસમાં પ્રદૂષણ ફેલાવાતું હોવાનું બહાર આવશે તો સખત કાર્યવાહી કરવાની ખાતરી આપતા ગ્રામજનોનો રોષ શાંત પડ્યો હતો। છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો અને કંપની વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે। અગાઉ પંચાયતની ગૌચર જમીનમાં રસ્તાને લઈ પણ વિવાદ થતા ગ્રામજનોએ ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દીધો હતો। મંગળાત ગામમાં એક સેફ એન્વાયરો કંપની આવેલી છે। એ કંપની ઘણા સમયથી ખેડૂતોને અન્યાય કરી રહી છે। પોલ્યુશન તરીકે, આરોગ્ય તરીકે, બીજી ઘણી બધી પ્રશ્નો, ખેડૂતોના જમીન નુકસાનના પ્રશ્નો, એવા ઘણા બધા પ્રશ્નોના કારણે ખેડૂતોને નુકસાન કરી રહી હતી। એટલા માટે અમે વારંવાર રજૂઆતો કરેલી છે। કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા કલેક્ટર સાહેબે આજ રોજ જીપીસીબીના બેનને વિઝિટ માટે બોલાવ્યા હતા અને વિઝિટની મુલાકાતમાં અમને જાણ કરી હતી, એટલે અમે આવ્યા હતા એમની સાથે અને બધી મુલાકાતની અંદર એમની સાથે અમે જોઈને બધું નિરીક્ષણ કર્યું છે। એમાં કંપનીઓ બધા અનેક પ્રકારના એમના ફોલ્ટ જાણવા મળેલા છે। નિયંત્રણ બોર્ડ MU પટેલ મંગળાત ગામના લોકોની રજૂઆત અન્વયે આજે સેફ એન્વાયરો કંપની જે છે TSDF સાઇટ અહીંયા એની મુલાકાતે આવેલા હતા
અને ગામ લોકોની રજૂઆતના સંદર્ભે આજે સાઇટ ઇન્સ્પેક્શન કરેલું છે અને તેનો જે તે રિપોર્ટ હશે એ આગળની કાર્યવાહી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એનો રિપોર્ટ. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ચેનલ નર્મદા અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ દિનની આગોતરી ઉજવણી કરવામાં આવી. આપની પોતાની ચેનલ નર્મદાના સ્થાપનાના 25 વર્ષની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોગ દિનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટર ભાવિનીબેન ઠક્કરે યોગનું નિદર્શન કર્યું હતું તેમજ વિવિધ યોગ ક્રિયાના ફાયદા પણ જણાવ્યા હતા. આદિયોગી ગ્રુપના સભ્યોનો પણ નોંધપાત્ર સહકાર પ્રાપ્ત થયો હતો તો નાનકડા વન્ડર બોય વંશે જુદા જુદા યોગ કરી બતાવી ખૂબ ચાહના પ્રાપ્ત કરી હતી. ચેનલ નર્મદાના કર્મચારીઓએ પણ યોગ ક્રિયા કરી હતી. ચેનલ નર્મદાના ચીફ બ્યુરો જીગર દવેએ ગુજરાત યોગ બોર્ડ તેમજ આદિયોગી ગ્રુપના તમામનો ચેનલ નર્મદા વતી આભાર વ્યક્ત કર્યો હતો. માર્ગમ ડાન્સ એકેડેમીના સંચાલક અને વિદ્યાર્થીનીઓને નૃત્ય વિભૂષણ પુરસ્કાર, નૃત્ય આવિષ્કાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તાજેતરમાં જ અમદાવાદ ખાતે અખિલ નટરાજમ આંતર સાંસ્કૃતિક સંઘની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચની માર્ગમ ડાન્સ એકેડેમીના સંચાલક અને બાળકોએ પણ ભાગ લીધો હતો, જેમાં પારિસા રાજા અને મિતાલી જરીવાલા બેસ્ટ કોરિયોગ્રાફીમાં ઝળક્યા હતા, જ્યારે કાવ્યા જરીવાલા, હિયા શાહ તેમજ વિહાની પટેલ, રિદા શાહ, ક્રિશા પટેલ અને શ્રી શાહે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જેઓ તમામને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભરૂચનું ગૌરવ વધાર્યું હતું. સેવાયજ્ઞ સમિતિ ભરૂચ દ્વારા ઝઘડિયા તાલુકાના રઝલવાડા સહિતના 7 ગામોમાં 1026 નંગ તાળપત્રીનું વિતરણ કરાયું. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ટપકવાથી ઝઘડિયા તાલુકાના રઝલવાડા, ભીલવાડા, ઢોલી, અંબાખાડી, બલેશ્વર, માંડવી, ચોકી, પીપલપાન જેવા અનેક ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો, જેના પગલે લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે સેવા યજ્ઞ સમિતિ ભરૂચના સભ્યો આગળ આવ્યા હતા, જેઓએ આ તમામ ગામોને સર્વે કરાવી 1026 નંગ તાળપત્રીનું વિતરણ કર્યું હતું. આ વિતરણના કાર્યક્રમમાં સંસ્થાના સ્વયંસેવક હર્ષદ પટેલ, સંજીવ કાપડિયા, સોનલબેન ત્રિવેદી, ભાવિનીબેન ભટ્ટ, કનુભાઈ ઠક્કર, હેમંતભાઈ પંચાલ, સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરસીસી ભરૂચ દ્વારા નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. દહેજની ફિલાટેક્સ કંપની દ્વારા આપવામાં આવેલી 3000 નોટબુકનું વિતરણ આરસીસી ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચની 10 શાળાઓના 600 વિદ્યાર્થીઓને તેમની શાળામાં જઈને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ ચેરમેન સુનઈ સોનાવાલા અને ડિરેક્ટર અશ્વિન મોદીએ શાળાના સંચાલકો,
આચાર્ય, શિક્ષકોની ઉપસ્થિતિમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ સફળ રીતે પાર પાડ્યો હતો. આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા સ્વાસ્થ્ય અને યોગ અંગે જનજાગૃતિ ફેલાવતા બાઇક રેલીનું આયોજન કરાયું. આવતીકાલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નોટિફાઈડ એરિયા ઓફિસ, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને મહેસાણા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે યોગ દિનની લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા કમલમ પાર્ટી પ્લોટથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી ગોલ્ડન પોઈન્ટ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રેલીમાં પંકજ પટેલ સહિતના સભ્યો જોડાયા હતા. 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે. એના અનુસંધાનમાં અમે આ એક લોકોની જાગૃતતા માટે એક બાઇક રેલી કરવાનો પ્લાનિંગ કર્યો છે અને એ જે અમે પ્રોગ્રામ કરી રહ્યા છે કમલમ પાર્ટી પ્લોટ GIDCમાં સવારે 21 તારીખે સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાને બીજી બધી ઓર્ગેનાઇઝેશને પણ હેલ્પ કરી છે, જેવી કે નોટિફાઈડ એરિયા વિસ્તાર પ્લસ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લાયન્સ ક્લબ, મહેસાણા સમાજ, એવી ઘણી બધી સંસ્થાએ નાના મોટે અંશે એક સહયોગ અમારી સાથે કર્યો છે અને એમણે પણ આ જ બાઇક રેલીમાં અમારી સાથે એક કોમ્બિનેશનની સાથે બાઇક રેલીમાં ભાગ લીધો છે અને અમને એવી આશા છે કે 21મી તારીખે 1000ની ઉપર ત્યાં લોકો યોગનો અનુભવ લેવા માટે આવશે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતા એક ઈસમને આરપીએફ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો. ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રેલવે સ્ટેશન ઉપર અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઈસમ બેગ લઈ જઈ રહ્યો હતો, જેની ઉપર પોલીસને શંકા જતા તેને પોલીસે અટકાવ્યો હતો અને તેની પાસેથી વિદેશી દારૂના 3000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને સુરતના પાંડેસરાની શિવશંકર નગર સોસાયટીમાં રહેતો આકાશ દિલાકર સિંહને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના 3 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 મહિલા સહિત 3 બુટલેગરને ઝડપી પાડ્યા. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નદીવાડા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મનાવસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 27 નંગ બોટલ મળી કુલ 2000થી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગર ટીનાબેન વસાવાને ઝડપી પાડી હતી. જ્યારે આવી જ રીતે કોસંબડી ગામના મોર ફળિયામાં બાતમીના આધારે GIDC પોલીસે દરોડા પાડ્યા હતા અને મહિલા બુટલેગર પૂનમ અજય વસાવાના ઘરેથી 18 નંગ બોટલ કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી હતી. તો શહેર ડિવિઝન પોલીસે અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજ નીચે મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા શામજી ફળિયામાં રહેતા બુટલેગર અનિલ ઉર્ફે અન્નો જયંતિ વસાવાને વિદેશી દારૂની 11 નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. વાલિયાવાડી રોડ ઉપર આજે વહેલી સવારે ડેલી પુલ ઉપર પિકઅપ ગાડી ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી નીચે ખાબકતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. વાલિયા તાલુકાના સિલુડી ગામમાં રહેતા અહેમદભાઈ આજે પોતાની પિકઅપ ગાડી લઈને વાલિયાવાડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ડેહલી ગામના પુલ પાસે ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ગાડી પુલની રેલિંગ તોડી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે 108 સેવાની મદદથી પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેજ પોલીસે રહિયાત ચોકડી પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો. દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રહિયાત ચોકડી પાસે એક ઈસમ ગાડી ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર મહેશકુમાર ગોહિલને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં જય જગન્નાથના જય ઘોષ સાથે પ્રભુની 6 નગરચર્યાએ નગરજનો નતમસ્તક. રાજ્યની પહેલી પૌરાણિક સહિત 6 રથયાત્રા સુપેરે સંપન્ન. ભરૂચ જિલ્લા પોલીસની 120 કલાકની મહેનત રંગ લાવી. ભરૂચની અમલેશ્વર બ્રાન્ચમાં 6 મહિના પહેલા પડેલ ગાબડામાં ખેડૂતોને ચૂકવાશે 14.13 લાખનું વળતર. નર્મદા નિગમની કેનાલમાં પડેલા ગાબડાથી ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. જિલ્લા પંચાયતે સર્વે કરી નુકસાની ચૂકવી આપવા નર્મદા નિગમને જાણ કરી. જંબુસર તાલુકાના મગણાત ગામે સેફ એન્વાયરમેન્ટ કંપની સામે ફરી ગ્રામજનો વિફર્યા. પ્રદૂષણ મુદ્દે વિરોધને લઈ જીપીસીબીએ દોડી આવી તપાસ આરંભી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.